પવિત્ર જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર, જ્યાં નર્મદા કિનારે પ્રગટ થયો ઓમનો આધ્યાત્મિક ચમત્કાર. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગા મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદીના મધ્યમાં આવેલ માધાંતા અથવા શિવપુરી ટાપુ પર સ્થિત છે, જે હિન્દુ ધર્મના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનો એક માનવામાં આવે છે. વિશેષતા એ છે કે આ ટાપુ કુદરતી રીતે ઓમ આકારમાં રચાયેલો હોવાનું માનવામાં આવે છે, જેના કારણે આ સ્થાનને વિશેષ આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત થયું છે. પૌરાણિક કથાઓ અનુસાર ઈક્ષ્વાકુ વંશના પરાક્રમી રાજા માધાંતાએ અહીં કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. ત્યારબાદ આ પર્વત અને ટાપુ માધાંતા તરીકે ઓળખવા લાગ્યું. બીજી દંતકથામાં કહેવાય છે કે વિંધ્ય પર્વતે ભગવાન શિવની ઉપાસના કરી અને શિવલિંગ સ્થાપિત કર્યું હતું, જેના પરિણામે ભગવાન શિવ અહીં ઓમકારેશ્વર અને અમલેશ્વર એમ 2 સ્વરૂપે પ્રગટ થયા. દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધની કથામાં ઓમકારેશ્વરનું વિશેષ સ્થાન દર્શાવવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે દેવતાઓ દાનવો પાસે પરાજિત થવા લાગ્યા, ત્યારે તેમણે ભગવાન શિવની આરાધના કરી હતી. ભક્તિની પ્રસન્ન થઈ ભગવાન શિવ નર્મદા કિનારે ઓમકાર સ્વરૂપે પ્રગટ થયા અને દાનવોનો સહકાર કર્યો હતો. રામાયણ કાળ સાથે જોડાયેલી માન્યતાઓ મુજબ રાજા માધાંતાના વંશજ રાજા અંબરીશે અહીં અશ્વમેઘ યજ્ઞ યોજ્યો હતો, જેના કારણે આ સ્થળનું ધાર્મિક મહત્વ વધુ મજબૂત બન્યું હતું. ઓમકારેશ્વર મંદિરનો ઇતિહાસ પણ અત્યંત સમૃદ્ધ રહ્યો છે. પ્રાચીન સમયમાં નિર્માણ પામેલ આ મંદિરનો સમયાંતરે અનેક હિન્દુ રાજાઓ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને અહિલ્યાબાઈ હોળકર દ્વારા મંદિરના સંરક્ષણ અને વિકાસના મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. સ્થાનિક લોકવાયકા મુજબ રોજ રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતી અહીં ચોપાટ રમવા માટે આવે છે અને શયન કરે છે. આ માન્યતા આજે પણ ભક્તોમાં અખંડ શ્રદ્ધા જગાવે છે. નર્મદા નદીની પરિક્રમા અને અહીં સ્નાન કરવું મોક્ષ પ્રાપ્તિનો માર્ગ માનવામાં આવે છે, જેના કારણે દેશભરમાં લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે અહીં દર્શનાર્થે પહોંચે છે. ઉલ્લેખનીય છે કે ઓમકારેશ્વર ખાતે 2 મુખ્ય મંદિરો આવેલા છે, ઓમકારેશ્વર અને મમલેશ્વર ટેમ્પલ. ઘણા ધાર્મિક ગ્રંથો અને દ્વાદશ જ્યોતિર્લિંગના શ્લોકોમાં મામલેશ્વરને જ મુખ્ય જ્યોતિર્લિંગ તરીકે પણ માનવામાં આવે છે. આધ્યાત્મિકતા, ઇતિહાસ અને પૌરાણિક રહસ્યોથી સમૃદ્ધ ઓમકારેશ્વર આજે પણ ભારતની આસ્થા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક બન્યું રહ્યું છે. નમસ્કાર મિત્રો, આજે તમને એવી જગ્યાએ લઈ જઈએ છીએ જ્યાં દર્શન કરવાનો લાહો તમને આપવા માંગીએ છીએ. અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ 12 જ્યોતિર્લિંગની અંદર આવતું એક જ્યોતિર્લિંગ એટલે ઓમકારેશ્વર. ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં આવેલું છે, જ્યાં આગળ અત્યારે કહીએ તો ભક્તિનો સાગર જોવા મળતો હોય છે. લોકો દૂર દૂરથી પણ આ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે. તો આજનો આ બ્લોગ બનાવવાનો મુખ્ય હેતુ આપ લોકોને ઓમકારેશ્વર મહાદેવના
ઘાટ સેક્શન પણ આવે છે. તો જ્યારે પણ તમે આવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવું, શાંતિથી પરિવાર સાથે ડ્રાઇવિંગ કરીને આવવું, અને જો સેલ્ફ ડ્રાઈવ કરો છો તો ખૂબ શાંતિથી આવવું. બન્યા રહેશો બ્લોગમાં. અમે શેરડીનો રસ હવે પીએ છીએ અને પછી અહીંયાથી ઓમકારેશ્વર નીકળીશું. સાથે સાથે જો કહીએ તો અહીંયાથી આ ગામથી ફક્ત 30 જ કિલોમીટર છે, પણ રસ્તો ખરાબ છે એટલે કમસે કમ અમારે 1 કલાક જેવું થઈ શકે છે. મેન ગેટથી થોડા અંદર આવીએ છીએ એટલે અહીંયા આવે છે દંડી સેવા આશ્રમ, અને અહીંયા કહીએ તો બ્લોક કરવામાં આવે છે રોડ. ફક્ત જે રેસિડેન્ટ એમનો એરિયા છે, જે લોકો અહીંયા રહે છે એ લોકો જ જઈ શકે છે. બાકી અહીંયા રેસિડેન્ટ એરિયા હોવાથી અન્ય વાહનોને જવા નથી મળતું. તો આ તરફ કહીએ તો એક પાર્કિંગ આવેલું છે, અને એ પાર્કિંગની અંદર તમારે પોતાનું વાહન પાર્ક કરીને અહીંયાથી કહીએ તો 500 મીટર ચાલીને જવું પડશે અને દર્શન કરવા માટે લાઈનમાં લાગવું પડશે. મેન પોઈન્ટ ઉપર હવે આપણે આવી ગયા છીએ. અહીંયા અમે ગાડી પાર્કિંગ કરી દીધી છે, અને હવે અહીંયાથી અંદાજે કહી શકીએ કે તો 300 થી 400 મીટર જ હવે આ બાજુ ચાલીને હવે જવાનું છે. આગળ જ પાર્કિંગ અમે કર્યું છે. ટ્રાફિક વધારે છે એટલે અમે થોડા અંદર આવ્યા, અને હવે કહીએ તો મંદિર તરફ આપણે જઈએ છીએ. આ બજારનો એરિયા છે. અહીંયા જમવાની વ્યવસ્થા, હોટલો, એ તમામ વસ્તુઓ અહીંયા હોય છે. કહી શકીએ તો અહીંયા જમવાની ખૂબ જ સરસ સુવિધાઓ છે. કુલ્લરની અંદર પણ ચા મળે છે. અહીંયા લસ્સી, કોફી જે પણ આપણે અહીંયા પીવું હોય એ પી શકીએ છીએ. અને અંદર મંદિરમાં જઈને હવે દર્શન કરીશું. આપણે બજારનો જે ભાગ છે ત્યાં આપણે અત્યારે ગાડી પાર્કિંગ કરવી છે. મિત્રો, આપણે 300 થી 400 કિલોમીટર ચાલીને હવે મંદિર પટાંગણમાં આવી ગયા છે. માં નર્મદાનું સ્થાન છે. અહીંયા નર્મદા સ્થાનમાં તમે બોટ દ્વારા અથવા તો પુલ ઉપર ચાલીને દર્શન કરવા માટે ઓમકારેશ્વરના જઈ શકો છો. સાથે સાથે તમને વાત કરું તો મંદિરમાં ગયા પહેલાં જે બજાર આવે છે, બજારની અંદર અહીંયા તમને બતાવી દઉં કે અહીંયા સુંદર મજાની મૂર્તિઓ હોય છે. અલગ અલગ વેરાયટીઓની અહીંયા દુકાનો છે. કહીએ તો ટોપી છે, બાળકોના રમકડા છે, એ સિવાય અહીંયા કાકડી, ટામેટા એવી પ્લેટો ફ્રૂટની એવું પણ લઈને અહીંયા મહિલાઓ બેઠી હોય છે. સાથે સાથે કહીએ તો અહીંયા રમકડાની જોડે જોડે જે દેવી દેવતાઓના ફોટા હોય છે, એમના કહી શકીએ તો માળાઓ છે, એવી વસ્તુઓ પણ અહીંયા ધાર્મિક આસ્થા સાથે સંકળાયેલી દરેક વસ્તુઓ અહીંયા મળે છે આ બજારની અંદર. તો આ બજારનો પણ એક નજારો તમે જોઈ લો. અને કહીએ તો બોટિંગની સાથે સાથે અહીંયા પેલી બીજી તરફ જવાનું હોય છે, અને ત્યાંથી પછી આપણે દર્શન કરવાના હોય છે. હવે ચલો હવે આપણે દર્શન કરીએ. તો મિત્રો, મંદિરમાં ખૂબ જ ભીડ હતી. દર્શન કરવા માટે ખૂબ મોટી લાઈન હતી. લાઈનમાં ઊભા રહીને અમે દર્શન કર્યા છે, અને આપને પણ જેટલું બની શકે એટલા પ્રયત્ન કરીને દર્શન કરાવવાની કોશિશ કરી, જે આપણે વિડીયોમાં જોયું. વિડીયોના માધ્યમથી તમને એ પણ કહી શકું છું કે અહીંયા આવો તો તમામ સુવિધાઓ અહીંયા મળી જ રહે છે. લોકોની વાતોમાં આવું નહીં. અને અહીંયા જે તમે જોઈ શકો છો એ પ્રમાણે પોલીસ સ્ટાફ હોય, અહીંયાનો સ્થાનિક ટ્રસ્ટી મંડળ હોય, કોઈ પણ હોય, પોતાની રીતે સુવિધાઓ આપવાની તૈયારીઓ કરી જ રહ્યા છે. અને હવે આ દર્શન તમે કર્યા, તમને કેવા લાગ્યા, આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને જો તમે પણ આસ્થા અને શ્રદ્ધા રાખતા હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખશો. આવા જ વિડીયો અને આવા જ સમાચારો અમે તમને લગાતાર બતાવતા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને વધુ લોકો સુધી શેર કરશો.